નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે મગના પાકમાં આપણે સલ્ફર ક્યારે આપવું જોઈએ અને મગના પાકમાં સલ્ફર આપવાથી શું ફાયદો થાય છે એ સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આપવાની છે। તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમને પૂરેપૂરું નોલેજ આવે અને એ આપવાથી આપણે ઘણો બધો એવો ફાયદો મગમાં થાય છે અને ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો એવો ફરક પડે છે। મગ છે એ આપણે કઠોળ વર્ગનો પાક છે, તો મગને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે એ ખૂબ જ જરૂરી હોય છે। અને અત્યારે તમને જો આ લાઈવ ડેમો મગનો જોવા મળી રહ્યો છે, તેમાં ફૂલ ઉગડવાની અવસ્થા શરૂ થઈ ગઈ છે અને મધમાખી પણ ફૂલમાં બેસવાની શરૂઆત થઈ ગઈ છે। એ એક બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। મધમાખીના ફલનીકરણથી આપણે ફૂલની સંખ્યામાં પણ વધારો થાય છે અને ઉત્પાદનમાં પણ ઘણો બધો એવો ફરક પડતો હોય છે। અત્યારે આ મગના પાકમાં આપણે થ્રિપ્સને, પોપટીને, ચૂસિયા જીવાતને એ બધા દવાના રાઉન્ડ તો લાગી ગયા છે। હવે આપણે એમાં સલ્ફરનો રાઉન્ડ લેવાનો છે। સલ્ફર આપણે પીએચ સમયે આપવાથી મગમાં આપણે ઘણો બધો એવો ફરક પડે છે। તો આજે આ સંપૂર્ણ વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો સાંભળજો અને જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને જોઈન કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે સૌથી પહેલાં મળી રહે, સાચી અને સચોટ। આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। આપણે આ ચેનલમાં ઘણા બધા એવા ખેતીવાડીના સરસ મજાના વિડીયો મૂકેલા છે અને સરસ મજાનું નોલેજ પણ આપવામાં આવે છે। અને માહિતી જો સારી લાગે તો તમારા મિત્રોને પણ આપણો આ વિડીયો મોકલજો, જેથી કરીને એને પણ મગનું ને તલનું ને વાવેતર અત્યારે ઉનાળુ પાક કરેલું હોય ચોરીનું, તો એને માહિતી પૂરતા પ્રમાણમાં સાચી અને સચોટ મળી રહે। તો આપણે હવે આગળ વાત કરીએ તો સલ્ફર આપવાથી શું ફાયદો થાય છે અને કેટલા પ્રમાણમાં આપવાનું હોય છે એના વિશે। તો ખેડૂત મિત્રો, જે આપ ફોટામાં જોઈ રહ્યા છો ફર્ટિસ સલ્ફર WDG, જે સલ્ફર 90% પાવડર સ્વરૂપમાં આવે છે, આને આપણે પીએચ સમયે આપવાથી આપણા મગના પાકમાં છે એ પ્રોટીનનું પ્રમાણમાં વધારો કરે છે અને મગનો છોડ છે પીળો પડી ગયો હોય તો એમાં પણ ફાયદો થાય છે અને ઉત્પાદનમાં પણ આપણે જો 14-15 મણ આવતું હોય તો 17-18 મણ ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક પડી જશે। ટ્રાયલ પણ કરેલી છે અને લાઈવ ડેમો પણ તમને હું બતાવીશ કે કેટલો બધો ફરક પડ્યો છે। અને જે જમીનમાં આપણે ફૂગને હોય છે એમાં પણ આ સલ્ફર આપવાથી ફૂગ પણ નાશ પામે છે અને આપણો છોડ પીળાશ જેવો પડતો છે એમાં પણ આપણે ઘણી બધી ગ્રીનનેસ આવી રહી છે। તો આ સલ્ફરનું પરિણામ જોવા મળી રહ્યું છે। નહીંતર તો આ મગનો પાક છે એ એકદમ પીળાશ મારતો હતો, તો હવે એ પીળાશ દૂર થઈ ગઈ છે અને એકદમ લાઇટમાં મગ આવવા માંડ્યા છે। તો સલ્ફર આપવાથી ઘણો બધો એવો ફરક પણ પડ્યો છે અને ઉત્પાદનમાં પણ ઝાઝો એવો ફરક પડે છે। જમીનમાં સલ્ફરની ઘટ તો હોય જ છે। સલ્ફર સમયસર જો આપી દેવામાં આવે તો આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડી જાય છે। સલ્ફરની ઘટ તો જમીનમાં હોય જ છે ખેડૂત મિત્રો। સલ્ફર છે એ 30-35 દિવસે આપણે પીએચ સાથે આપી દેવું જોઈએ। તેમજ મગમાં આવતા સુકારા માટે પણ સલ્ફર છે એ સારું એવું સાબિત થાય છે। જે સુકારો લીલો આવતો હોય છે મગમાં, તો આપણે સમયસર સલ્ફર પણ આપી દઈએ તો એ સુકારો પણ આપણે આગળ વધતો અટકી જાય છે। અને વધુ પડતો જો સુકારો જોવા મળતો હોય તો આપણે UPL કંપનીનું સાફ જે આવતું હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને એનાથી પણ આપણે સુકારો છે આગળ વધતો અટકી જાય છે। બાકી ક્યાંક કોક છોડવો સુકારાનો જોવા મળતો હોય તો એ સલ્ફર આપવાથી સુકારામાં પણ રાહત થાય છે અને સલ્ફરથી આપણે ઘણો બધો ફરક પડે છે। અત્યારે ફૂલ અવસ્થાએ સલ્ફર આપી દેવું ખૂબ જ જરૂરી છે। સલ્ફરથી આપણે ફૂલમાં પણ વધારો કરશે અને ઉત્પાદનમાં પણ ઝાઝો એવો ફરક પડશે। હવે સલ્ફરનું પ્રમાણ છે 16 ગુંઠાના 1 વીઘે આપણે 1 થી 1.5 કિલો માપ રાખી અને આપવાનું છે। 16 ગુંઠાને 1 વીઘે આપણે 1.5 કિલો પ્રમાણે માપ રાખી અને સલ્ફર આપવાનું છે પીએચ સમયે। એનાથી આપણે ફરક તો પડવાનો જ છે અને તેલીબિયાં પાક તલમાં પણ અત્યારે સલ્ફર આપી શકીએ છીએ। તો આનો સમય છે એ 35 દિવસનો મગ આપણે થયા હોય છે ત્યારે આપવું ખૂબ જ જરૂરી છે। અને સલ્ફર આપ્યા પછી આપણો છોડ છે એકદમ લાઇટમાં આવી જશે અને ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો ફરક પડશે। તેમજ આપણે થ્રિપ્સને, ચૂસિયા જીવાતને એ બધું આમાં મગમાં જોવા મળતું હોય છે,
એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે 100% રિઝલ્ટ મળે અને કુકડ ને થ્રિપ્સને જોવા મળતી હોય છે તે તમામ વિશે આના પછીના વિડીયોમાં હું માહિતી આપીશ. તો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. આપણી આ ચેનલમાં સરસ મજાના ઘણા બધા વિડીયો મૂકેલા છે, એક વખત અવશ્ય મુલાકાત લેજો. તેમજ ખેડૂત મિત્રો, જો માહિતી સારી લાગે ને તો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરેલું હોય તો એને પણ આપણી આ ચેનલમાંથી સાચી સચોટ માહિતી મળે. આપણી આ ચેનલમાં સરસ મજાની સાચી અને સચોટ જ માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ખેડૂત મિત્રોને ક્યારેય ગુમરાહ કરવામાં નથી આવતા. અને ખેડૂત મિત્રો, આ ચેનલને હમણાં જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો.